નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે। હું છું લવજી કશ્યા। સિહોર તાલુકાના વરલ ગામે કરિયાણાની દુકાનમાં આગથી 15 થી 17 લાખના નુકસાનની સંભાવના। વરલ ગામના કરિયાણાની દુકાન ચલાવતા પિન્ટુભાઈ શાહની દુકાનમાં ગઈ રાત્રે 12 વાગ્યા પછી શોર્ટ સર્કિટથી આગ લાગતા કરિયાણાની ચીજવસ્તુઓ, તેલ, ઘી, ઇલેક્ટ્રિક સાધનો સહિત બળીને ખાખ થયા હતા। તો બાજુની નિલેશ શાહની દુકાનમાં પણ 2-2.5 લાખનો સામાન અને પાછળ રહેતા દીપકભાઈ તેજાણીના કાટમાળ બળી ગયો હતો। રાત્રે 2 વાગ્યા પછી પાલીતાણા અને સિહોરના ફાયર બ્રિગેડના પ્રયત્નોથી સવારે 9 વાગ્યાની આસપાસ આગ બુઝાઈ હતી, જે માહિતી ગામના જાગૃત નાગરિક ભીખાભાઈ તેજાણીએ આપી હતી। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।